નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1252મો એપિસોડ અને 1252મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખાડા પુરાણ પાર્ટ 2. ખાડા પુરાણ કેમ ટાઇટલ આપ્યું છે ને ચર્ચા કરીશું એટલે આઈડિયા આવી જશે, અને એનો ભાગ 2 કેમ કહ્યું છે. અને બીજો મુદ્દો છે સોસાયટીઓને પ્રમુખ મંત્રી જ લગાવે છે ચૂનો. જી હા, આ વાત છે હાઉસિંગ સોસાયટીઓ. હાઉસિંગ સોસાયટીઓમાં ભાગ્યે જ નસીબ હોય તો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની જેમ આપણને ભીંડે જેવા કોઈ પ્રમુખ મળી જાય, એક બે સેક્રેટરી મળી જાય, બાકી અનેક ઠેકાણે પ્રમુખ મંત્રીઓ ચૂનો લગાવે છે અને સભ્યો હેરાન થાય છે. સેંકડો પરિવાર અમદાવાદમાં એવી રીતે હેરાન થઈ રહ્યા છે, એનો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરીએ ખાડા પુરાણના મુદ્દાથી. છેલ્લા 2 અઠવાડિયેથી તમામ માધ્યમો, એ સોશિયલ મીડિયા હોય, ટેલિવિઝન હોય કે પ્રિન્ટ હોય, તમામ માધ્યમોમાં તમને ખાડાના સમાચાર જોવા મળતા હશે. ટાઇટલ કોમન થઈ ગયા, ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા, ભુવાનગરી, આ બધું કોમન થઈ ગયું. એબીપી અસ્મિતા પણ ખાડા મુદ્દે અભિયાન ચલાવ્યું, અમે પણ અભિયાન ચલાવ્યું, અને એક આશા બંધાઈ ગયા રવિવારે એટલે શનિવાર રાતથી રવિવાર રાત સુધીમાં જબરજસ્ત કાર્યવાહી થઈ ખાડા પૂરવાની, રોડનું રીકાર્પેટિંગ કે રીસર્ફેસિંગ કરવાનું. અનેક ઠેકાણેથી દ્રશ્યો આવ્યા, ખુશાલી પણ થઈ. ફરીથી પાછો વરસાદ પડ્યો ત્યારે અગાઉનું કામ તો પેન્ડિંગ રહ્યું, પાછો વરસાદના કારણે બીજા ખાડા પડ્યા, અને એટલે જ અમે ટાઇટલ આપ્યું છે ખાડા પુરાણ પાર્ટ 2. કારણ કે ગયા રવિવારે આ જ સમયે મેં કાર્યક્રમ કરેલો, કારણ કે અગાઉ જે નામ હતું એના સંદર્ભમાં કર્યો હતો કે ખાડોત્સવ. અમે ખાડોત્સવ શબ્દ આપેલો. ખાડોત્સવના અંતનો આરંભ અમને એ હતું ગયા રવિવારે કે હવે ખાડોત્સવ પૂરો, ખાડા પુરાઈ જશે અને એનો ખાડા પૂરવાનો આરંભ થઈ ચૂક્યો છે. પરંતુ ખાડાનો કોઈ અંત નથી, ભૂવાનો કોઈ અંત નથી. એટલે હવે લાગી રહ્યું છે કે આ ખાડા પુરાણ છે, અને આ ખાડા પુરાણનો ભાગ 2 છે, અંક 2 છે. અલગ અલગ વિસ્તારના અલગ અલગ શહેર, અલગ અલગ ગામ, તાલુકા, જિલ્લાના તો રોડ જોઈશું જ, મહાનગરના રોડ જોઈશું, તાલુકા માફ કરજો જિલ્લા પંચાયત એટલે કે પંચાયતના, પીડબ્લ્યુડીના અને હાઈવે ઓથોરિટીના રોડ રસ્તાની હાલત જોઈશું. આખા ગુજરાતનું ભ્રમણ કર્યું છે અમે. એ પૈકીના કેટલાક અહેવાલો અહીંયા રજૂ કરી રહ્યો છું. શરૂઆત મોરબીથી કરી લઈએ. મોરબીનો ગઈકાલે આ વિડીયો આવેલો, આપ જોઈ શકો છો. આ એક્ટિવા પર 2 વ્યક્તિઓ સવાર થઈને જતા હતા. ખાડો આવે છે મોરબીની અંદર, આપ જુઓ, અને જે બંનેની હાલત થાય છે ને એ જુઓ. એ 3 વ્યક્તિ હતા, માફ કરજો 3 વ્યક્તિ છે. એક્ટિવા ઉપર 3 મહિલાઓ છે. 3 વ્યક્તિ અહીંયા સવાર હતી. જોકે ટ્રિપલ સીટ એમે ન જવું જોઈએ અને હેલ્મેટ સિવાય બહાર ન નીકળવું જોઈએ. આ સ્થિતિમાં તો ભૂલથી પણ નહીં, પણ એમની હાલત જોજો. ત્યાં ખાડો જ હતો. હવે એ જ જગ્યાએ એબીપી અસ્મિતા સંવાદદાતા પણ ત્યાં ગયા, એટલે ડબલ વિન્ડો જોજો. અમને લાગ્યું કે પછી ખાડો પૂરાઈ ગયો હશે. આ ગઈકાલની ઘટના આ થયા પછી અમે ત્યાં ગયા, અને હજુ પણ એ ખાડો એ જ સ્થિતિમાં છે. અને મને ભરોસો છે, કારણ કે પ્રશાસનને હું સારી રીતે જાણું છું, એ ખુલ્લી ગટર અને ખુલ્લા ખાડા આજે મોરબીની અંદર જોવા મળે છે. કાંતિભાઈ અમૃતિયાએ એમ કહ્યું કે સમારકામ થઈ રહ્યું. સ્થાનિક ધારાસભ્ય છે. ગઈકાલે લલિત કગથરાને બંનેને લાઈવ જોડેલા, એટલે કાંતિભાઈ એમ કહેતા હતા કે હું તમને પડકાર આપું છું, આ કરું છું. અમે પડકાર લલિતભાઈ કગથરાએ ઝીલ્યો કે નહીં ખબર નથી, પણ એબીપી અસ્મિતા સંવાદદાતાએ જે દ્રશ્યો જોયા એ આપ જોઈ શકો છો. વાત પડોશના રાજકોટ જિલ્લાની જ કરીએ. મોરબી વાત, મોરબીથી હાડકા બચ્યા અને આપણે રાજકોટ જઈએ તો રાજકોટથી અમદાવાદ આવવાનું હોય, રાજકોટથી જુનાગઢ જવું હોય, રાજકોટથી પોરબંદર જવું હોય, સોમનાથ જવું હોય, તમામ ઠેકાણાના જે રસ્તા છે જોડતા, ત્યાં ખાડા પડ્યા છે. એબીપી અસ્મિતા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ત્યાં ગયા, એમને જે દ્રશ્યો જોયા છે પ્રસારિત કરી રહ્યો છું. રાજકોટ ગોંડલ હાઈવે પર અનેક વાર અકસ્માતો થાય છે, અને અકસ્માતોનું અનેક વાર કારણ આ ખાડા છે. વાહન વ્યવહાર જબરજસ્ત પ્રભાવિત થાય છે. ખાડા પુરાતા નથી. ખાડા ઉપરની જે કપચી છે અથવા માટી છે, પાણી સુકાયા બાદ એ ધૂળ ઉડે છે, વાહન ચાલકોને તકલીફ પડે છે.
હાઈવે ઓથોરિટી હોય કે લોકલ ઓથોરિટી, કોઈને કોઈ રસ નથી કે અહીંયા ક્લિનિંગ કરીએ, બ્રશિંગ કરીએ અથવા સમય મળે ત્યારે એનું રિપેરિંગ કરીએ. બીજી તરફ રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જવું હોય તો આ રોડ ઉપર 5 જગ્યાએ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એક તો ખાડાવાળા રસ્તા, ગડકરીજી કહેતા હતા કે 30 કિલોમીટરનો કેવો કહ્યું કે 2 કે 60 કિલોમીટરની વચ્ચે 2 ટોલ બૂથ ન હોવા જોઈએ, પણ મને કોઈની વિડીયો મેસેજ આવેલો કે એ વિસ્તારમાં 3 ટોલ બૂથ છે. ખેર, દુનિયાભરનો ટોલ ભરવાનો. તમારે રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જવું હોય તો એક કારના 400 થી 500 રૂપિયા ટોલ પેટે ભરવાના. સાહેબ, મારો સવાલ એ છે, વરસાદ પડ્યો, ડામર અને પાણીની આડવેર માની શકાય, રસ્તા મજબૂત હતા તો આ તૂટે, એ પણ માની લઈએ એકવાર અતિશય વરસાદ પડેલો, પણ સાહેબ નિયમ છે કે સારા રસ્તા આપવાને, એના માટે તો ટોલ બૂથ છે. જ્યારે તમે સારા રસ્તા નથી આપી શકતા તો એ દિવસોનો પણ ટોલ કેમ લો છો? એક તો ગાડી તોડવાની, અમારા હાડકાં તોડવાના અને પછી ટોલ પણ ભરવાનો. રાજકોટના સાપર વેરાવળ નેશનલ હાઈવે પણ આ પ્રકારની સ્થિતિ છે. છેલ્લા 1-1.5 મહિનાથી આ રસ્તો ખખડતજ હાલતમાં છે. ખાસ કરીને જે ફ્લાયઓવર બ્રિજ છે એની સાઈડનો રસ્તો, અહીંયા ભૂતકાળમાં અકસ્માત થઈ ચૂક્યો છે. સાપર વેરાવળ ચોકડીએ 2 વ્હીલરથી પસાર થતા મહિલા અને તેની પુત્રી ખાડામાં અહીંયા પટકાયા પણ હતા, ગંભીર ઈજા થઈ હતી. નેશનલ હાઈવે ઓથોરિટી અથવા મારા ગુજરાતને કશું ગણતી નથી, અથવા મારા ગુજરાતના રાજનેતાઓ, મારા ગુજરાતના અધિકારીઓનું કહ્યું એમને સમજાતું નથી, એટલે જ હાઈવેની હાલત સવિશેષ ખરાબ છે. હજી લોકલ ઓથોરિટી તો કાર્યરત છે, ભૂપેન્દ્રભાઈ દંડો પછાડે દોડે છે થોડા ઘણા, પણ હાઈવે ઓથોરિટી કશું કરતી નથી. રાજકોટ ધોરાજીના અનેક રસ્તાઓનું પણ ધોવાણ થઈ ચૂક્યું છે. સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં છે, આપ જોઈ શકો છો. પોસ્ટ ઓફિસ રોડ, જમનાવર રોડ, ઉપલેટા રોડ, જુનાગઢ રોડ, ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે. લાખો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવે છે ગેરંટી વોરંટીવાળો. હું નથી જાણતો એ ગેરંટી ને વોરંટીની ખરેખર ગેરંટી શું હોય છે. અમરેલીની વાત કરી લઈએ. અમરેલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ડિસ્કો કરવો હોય તો તમારે અમરેલી ઉપર જવાનું. તમે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, બેઠા બેઠા આખું શરીર તમારું વાઇબ્રન્ટ થાય એટલી વાઇબ્રન્સી તમને સાવરકુંડલાના રસ્તા ઉપર જોવા મળે. આપ જોઈ શકો છો અહીંયા જેસર સ્ટેટ હાઈવે જે છે શહેર સાવરકુંડલાથી, એની હાલત તમે જોઈ શકો છો. આ રોડ રસ્તાની હાલત છે. જામનગરની વાત કરી લે તો જામનગરના લાલપુર બાયપાસ ચોકડી પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. આપ જોઈ શકો છો. જામનગર શહેરમાં વરસાદે વિરામ લીધે, સંપૂર્ણ રીતે વિરામ નહીં પણ જે ભારે વરસાદે વિરામ લીધે 1.5-2 અઠવાડિયા થઈ ગયા, પરંતુ રિપેરિંગની કામગીરી સુદ્ધા શરૂ કરવામાં આવી નથી. ગીર સોમનાથના રસ્તાઓની પણ આવી જ હાલત છે. અહીંયા તો હાઈવેનું ફોરટ્રેક કામ કરવાનું વર્ષોથી ચાલી રહ્યું છે. રસ્તા કેટલા ઉબડ-ખાબડ છે જુઓ. મારા રિપોર્ટરને દર વર્ષે મારે પૂછવું પડે છે, દર સિઝનમાં પૂછવું પડે, દર મહિને પૂછવું પડે, ભાઈ જૂના દ્રશ્યો તો નથી? એનું સ્પષ્ટ જવાબ આવે છે, સાહેબ વર્ષોથી, મહિનાઓથી આ જ સ્થિતિ છે અને આજના દ્રશ્યો છે. અને આના જ કારણે ડિવાઈડર ક્યાંક ન હોય, રોડ રસ્તા તૂટેલા હોય, અનેક અકસ્માતો થાય છે. અને અકસ્માતનો ભોગ બનેલી ગાડી તમે જોઈ છે. સૂત્રાપાડાના મોરડિયાથી કોડીનાર માલગામ સુધીનો રસ્તો 2 વર્ષમાં બનાવવાની વાતો કરી, 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ આ સ્થિતિ છે. અને પાછો ટોલબૂથ તો ઊભું કરી જ દેવામાં આવ્યું. જેવી લીલી ઝંડી મળી એટલે રોકડી કરવાનું ચાલુ, તમારા હાડકાં ભાગવાના અને ટોલ ટેક્સ ભરવાનો. ઉત્તર ગુજરાત તરફ આવી લઈ જાઉં તો જો તમે પાટણથી કચ્છ જવાનું વિચારતા હોય ને તો બધું સાચવીને જજો. અહીંયા હાઈવે છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. રાધનપુરથી શામખિયાળી સુધીનો હાઈવે પર ખાડાનું જબરજસ્ત સામ્રાજ્ય છે. રોડ છે નહીં, ખાડા જ છે. દર કિલોમીટરે જે તમારે ગણવા આવે એટલે ગણ્યા જાઓ, ગણ્યા નહીં, વીણ્યા નહીં, પણ આ રોડ ઉપર સમાય એ ખાડા. અહીંયા 2-3 ફૂટના ખાડા છે. આપ જોઈ શકો છો એની એ હાલત. હાઈવે ઓથોરિટી, મેં ફરીથી કહ્યું તેમ, હાઈવે ઓથોરિટીને આ રસ્તાને મોટરેબલ બનાવવાની દિશામાં કોઈ રસ નથી કામગીરી કરવામાં. અને તોતિંગ ટોલ ટેક્સ પર અહીંયા ઉઘરાવવામાં આવે છે. 7 મહિના પહેલાં જ હાઈવેનું નવીનીકરણ થયું. હવે મને ખબર નથી કે નવીનીકરણ થયું કે ખાડારીકરણ થયું, પણ આ સ્થિતિ છે. તાજેતરમાં જ એક ટ્રક એવો પટકાયો કે વાહન ચાલકનો જીવ લીધો, ડ્રાઈવરનો પોતાનો જીવ લીધો, છતાંય હાઈવે ઓથોરિટી જાગી નથી.
આપ ખાડા જોઈ શકો છો. પાટણના વારાઈથી કચ્છને જોડતો રસ્તો હવે તમે જોઈ લેજો. નેશનલ હાઈવેના દ્રશ્યો જોજો. અહીંયા હાઈવે છે કે શું છે એ કહેવું જ મુશ્કેલ છે. અહીંયા મગરની પીઠ હોય ને, મગરની પીઠ એના કરતાં પણ વધુ ખળબચડો હાઈવે છે. ક્યાંક ખીલાસરી ઉખડી ગઈ છે તો ક્યાંક ડામર આખો નીકળી ગયો છે. વારાઈથી સામખેડાનું 100 કિલોમીટર અંતર છે. અહીંયા તમારે 100 કિલોમીટર અંતર કાપવું હોય તો તમારે એટલું મગજમાં વિચારી લેજો કે તમારે ઓછામાં ઓછા 4 કલાક થશે. એટલે 20થી 25 કિલોમીટરની તમને એવરેજ સ્પીડ મળશે. અને અહીંયા મોટા વાહનો માટે 3 ઠેકાણે ટોલ ટેક્સ છે. અને મોટા વાહન એટલે કે ટ્રકનો ટોલ 1500 રૂપિયા થાય છે. 1500 રૂપિયા, 1500 રૂપિયા ભરવાના, ટાયર તોડવાના, ટ્રકને નુકસાન કરવાનું, સમય બગાડવાનો, ડીઝલ બગાડવાનું, અને પાછું એટલામાં બીજું નાખું તો આવી જ જાય. ગડકરીજી કહેતા હતા કે કોઈને મફતમાં સર્વિસ ના હોય, સાહેબ ના જ હોય, તો અમે મફતમાં હાડકો ના તોડીએ. અને એટલે જ મારા ધ્યાનમાં છે 1-2 પ્રશાસકોએ, ઓથોરિટીઓએ, એસપીઓએ કે એમને પણ આ જ કહ્યું છે કે જો આ પ્રકારે કાર્યવાહી નહીં થાય તો પોલીસ ફરિયાદ નોંધવી જોઈએ. હાઈવે, નેશનલ હાઈવે ઓથોરિટીના એ વિસ્તારના અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ ન નોંધવી? જો આપણે ટેક્સ ભરીએ છીએ અને સારા રસ્તા નથી મળતા તો, અથવા તો ટોલ ટેક્સ લેવાનું બંધ કરો અને કહી દો, બોર્ડ મારી દો કે ચોમાસામાં અમારી કોઈ જવાબદારી નહીં, ચોમાસા પૂરતું એક્ઝામ્પશન, ટોલ બૂથવાળા રજા આપી દો, કમસે કમ ઝઘડા ઓછા થાય. મહેસાણાની વાત કરી લઈએ તો મહેસાણાની આ રોડ તો જો, આ ડ્રોન વિડીયો પણ જોજો તમે. મહેસાણાની અંદર આ જિલ્લાના હાઈવે કેવા બિસ્માર બન્યા છે. વિરમગામથી પાટણને જોડતો સ્ટેટ હાઈવે છે. ડ્રોન વિડીયો જોજો તમે. અહીંયા વાહન ચાલકોની હેરાનગતિ જોજો, હાલાકી જોજો. આખો આ રસ્તો જોજો તમે. આ રોડની સ્થિતિ જુઓ તમે. વિરમગામ ચાણસ્મા સ્ટેટ હાઈવે છે. હું નેશનલ હાઈવેની વાત કરતો હતો ને, હવે સ્ટેટ હાઈવેની પણ સ્થિતિ જોઈ લો. આ સ્થિતિ છે. અહીંયા રિપેરિંગ ક્યારે થશે, કેવી રીતે થશે, કહેવું મુશ્કેલ છે, પરંતુ આ સ્થિતિ છે એ હકીકત છે. અરવલ્લીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. અરવલ્લીની અંદર પણ મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે 35 કિલોમીટરનો હાઈવે છે. અને હાઈવેની સ્થિતિ તમે જોઈ લો, કેટલી જગ્યાએ ખાડા છે અને કેવી સ્થિતિ છે, આપ આ સમજી શકો છો. અને પદયાત્રીઓ હવે ત્યાંથી પસાર થશે. આપ તમામ લોકો જાણો છો ભાદરવી પૂનમનો મેળો પણ આવી રહ્યો છે. સુરતની પણ વાત કરી લઈએ. સુરતમાં પણ ખાડા ટેકરા એ જ પ્રકારના છે. શહેરની અંદર અઠવા ગેટ વિસ્તારમાં 4 વખત રોડ બનાવ્યો, 4 વાર. ખબર નથી કેવી રીતે રોડ બનાવવામાં આવતો છે, કઈ ટેકનોલોજી છે, પણ ખાડા હજુ પણ એઝ ઇટ ઇઝ જોવા મળે છે. નવસારીની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે. નવસારીના રસ્તા તમે જોઈ લેજો અને એની હાલત જોઈ લેજો, કેટલા મોટા ખાડા છે. ડિસ્કો રોડ જોઈ લો, કમરતોડ રોડ જોઈ લો. નવરાત્રિ આવે એ પહેલાં તમારે જે મેચિંગ કરવું હોય, જે ડાન્સ કરવો હોય, નવસારી તમે ત્યાં નીકળી જજો, બધા પ્રકારનો ડાન્સ શીખી લેશો. અહીંયા પંચમહાલની વાત કરી લઈએ, ગોધરા શહેરની વાત કરી લઈએ. શહેરની અંદર પણ આ જ પ્રકારનું ગોધરા પણ ખાડા નગરી જ બની ચૂક્યું છે. અહીંયા આંતરિક માર્ગ હોય કે સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, તમામ ઠેકાણે ખાડા રાજ્ય છે. કાદવ કિચડનું સામ્રાજ્ય છે. સ્થાનિક બજારના જે રસ્તા છે ઇન્ટરનલ, એ પણ એ જ પ્રકારના છે. દાહોદની સ્થિતિ પણ બહુ સારી નથી. દાહોદ જિલ્લાની અંદર પણ આ જ પ્રકારે દેવગઢ બારિયામાં પ્રવેશતા આ પ્રકારના ઉબડખાબડ રસ્તાના દર્શન થઈ જાય છે. અને થાય જ. જે રાજ્યનું સ્માર્ટ સિટી અમદાવાદ ગણાતું હોય અને અમદાવાદના અલગ અલગ રસ્તાની વાત કરીએ, અમદાવાદમાં તો એવો જોરદાર, ધોધમાર, ખતરનાક, તોડી નાખે એવો રોડ, એવો વરસાદ નથી પડ્યો. કુલ 112% ચોક્કસથી પડ્યો છે. પણ અમદાવાદની સ્થિતિ જોજો. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અને એમાં રોડ કમિટીના ચેરમેન સાહેબ જે છે ને, એમના જ વિસ્તારમાં જોઈ લો કેવી હાલત છે. નારાયણપુરા વોર્ડમાં એક તરફ બ્રિજનું કામ ચાલુ છે, ઠીક ઠેકાણે ડાયવર્ઝન આપેલા છે. જ્યાં ડાયવર્ઝન આપેલા છે એ રસ્તાની હાલત પણ તમે જોઈ લેજો. આ સ્થિતિ છે. હવે તમને આજુબાજુ ગ્રામીણ વિસ્તારમાં જવાની ઈચ્છા થાય કે ચલો બહાર જઈએ, થોડાક બહાર નીકળીએ, તો અમદાવાદના નારોલ લાંબા, આમ તો શહેરનો જ વિસ્તાર, એનો 1 કિલોમીટરનો જે રસ્તો છે એ કેટલો બિસ્માર છે આપ જોઈ શકો છો. ભૂતકાળમાં એક પણ વખત આ રસ્તો રિપેર થયો નથી. ફરીથી કહું છું, એક પણ વખત આ રસ્તો બનાવ્યા પછી રિપેર કરવામાં આવ્યો નથી. અહીંના ઓર્થોપેડિક ડૉક્ટરના ત્યાં જવું હોય ને, તમારા હાથ પગ ભાગ્યો અને જવું હોય, એક પગ ભાગ્યો હોય
તો બીજો પગ અહીંથી નીકળો તો ભાગી જાય નક્કી. થોડું કરોડરજ્જુ ખરાબ થયું ગયા અહીંથી જો તમારા ડૉક્ટર આ વિસ્તારમાં હોય તો આખી કરોડરજ્જુ તમારી તૂટવાની નક્કી. શહેરની જેમ અમદાવાદના ગ્રામીણ વિસ્તારના રસ્તા પણ એ જ છે, ગામડા જે જોડે છે. સાણંદ તાલુકાનો લીલાપુરથી જેલપુરનો રોડ જુઓ, પંચાયત હસ્તકનો 6 કિલોમીટરનો આ રસ્તો. અહીંયા રોડ શોધવો મુશ્કેલ છે. 1 ફૂટ ક્યાંક માટીનો થર જામી ગયો છે, ક્યાંક ખાડા પૂરવા લોકોએ માટી નાખી છે. અમદાવાદના સાણંદ તાલુકાના રસ્તાની પણ આવી જ હાલત છે. મણકોટથી જુવાલ ગામને જોડતો 8 કિલોમીટરનો રસ્તો તમે જોઈ લેજો, એના ઉપર પણ જજો એટલે આ સ્થિતિ જોવા મળશે. સાણંદથી જાબુથલ અને ફાંગડી વચ્ચેનો 4 કિલોમીટરનો રસ્તો પણ એ જ પ્રકારનો છે. સાણંદથી લીલાપુર અને મોલાસણનો રોડ પણ એ જ પ્રકારનો છે. હું માનું છું કે ગયા અઠવાડિયે પ્રયાસ થયો હતો અને એટલે જ અમે કહ્યું હતું કે ખાડોત્સવના અંતનો આરંભ. પણ હવે લાગે છે ખાડા પુરાણ પાર્ટ 2 લાંબુ ચાલવાનું છે. કારણ કે અંત જ નથી, એટલા ખાડા પડ્યા છે. રોડના અંત હશે પણ ખાડા ગણવાનો કોઈ અંત નથી. જો કે વાત અલગ છે, કોર્પોરેશનની પ્રેસ નોટ આવે અમે ખાડા ગણીને પણ કહે છે કે આટલા ખાડા હતા ને આટલા પૂર્યા. ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા જોડાયા છે મારી સાથે, ઉર્વેશભાઈ કંથારિયા જોડાયા છે. હેમાંગભાઈ, આપ તો ડૉક્ટર છો, ઓર્થોપેડિક ડૉક્ટરો અનેક મિત્રો પણ હશે. તમારી જોડે એમને ફોન ઉપર વાત કરવાનો સમય નહીં હોય, એટલા કેસ એમની જોડે આવતા છે હાડકાં તૂટવાના, એક્સિડન્ટના. આ સ્થિતિ કેમ? આપે આપની વાતમાં એવો એક પ્રશ્ન કર્યો કે કોણ જાણે કઈ ટેકનોલોજીથી આ રસ્તા બનતા હશે. વિશ્વગુરુ યશસ્વી વડાપ્રધાને બહુ સ્પષ્ટતાપૂર્વક કીધું છે કે સેટેલાઇટ સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બને છે. એટલે આપના પ્રશ્નનો જવાબ આવી ગયો કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી, વિશ્વગુરુ યશસ્વી વડાપ્રધાન સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવે છે. આપે કીધું ખાડોત્સવ પૂરો થવા આવ્યો છે. બહુ સરસ આપે ગુજરાતની પ્રજાને વાચા ખૂબ મજબૂતાઈથી એબીપી અસ્મિતાએ વાચા આપી. મને એમ છે કે જો તમે સારો રસ્તો બતાવ્યો હોત તો આ 15 મિનિટ જે આપે બતાવ્યું એને બદલે અડધી 1 મિનિટમાં કદાચ પતી ગયું હોત કે ગુજરાતમાં આ રસ્તો સારો છે, આ શહેરનો આ રસ્તો સારો છે. આ આટલું જ જો આવ્યું હોત રોનકભાઈ તો મને એમ છે તમે અડધી મિનિટથી વધુ બોલી ન શક્યા. અને મને ખાતરી છે કે અમને તક આપવા માટે તમે 15 મિનિટે વિઝ્યુઅલ્સ બતાવવાના બંધ કર્યા. નહીતર તો આ 1.5-2 કલાક ચાલે. 1 ઇંચ રસ્તો ગુજરાતનો સારો નથી. ખાડોત્સવ આમાં હિટલરે સાહેબ એવું કીધું, ગુજરાતની પ્રજા સાંભળે, હિટલરે એવી પ્રિન્સિપલ આપ્યો હિટલર કે પ્રજાને એટલી બધી હેરાન પરેશાન કરી મૂકો કે મુખ્ય મુદ્દાઓ ઉપર અવાજ જ ન ઉઠાવે. જીવતો રહ્યો બાપા એ સરકારનો ઉપકાર. આજે હિટલરનો પ્રિન્સિપલ છે એનો અમલ અત્યારે આ દેશમાં થઈ રહ્યો છે. એક પણ જગ્યા એવી નથી કે જ્યાં પ્રશ્ન નથી. આપે વાત કરી, ખૂબ સરસ વાત કરી, પણ જ્યાંથી રોનકભાઈ તમે વાત અડધી મૂકી છે ત્યાંથી હું આગળ લઈ જાઉં છું. જ્યાંથી આપે છોડી દીધું ત્યાંથી હું આ આપણો જે કુનબો છે એને હું આગળ લઈ જાઉં છું. આને માટે જવાબદાર કોણ? અધિકારીઓ? બિલકુલ નહીં. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન વાળી અતિભ્રષ્ટ સરકાર આને માટે જવાબદાર છે. 20%ની સરકાર છે. 20% કોન્ટ્રાક્ટરે જો આપવાના હોય તો એ કઈ રીતે સારો રસ્તો બનાવે? અને પ્રજા પણ એટલી સંતોષી થઈ ગઈ છે કે માગણી શું કરે છે? ખાડા પૂરો, ખાડા પૂરો. કોને લીધે આ ખાડા પડ્યા એ ભ્રષ્ટાચારીને પકડીને જેલમાં મોકલો એ વાત ક્યારેય પ્રજા કરતી નથી. એટલે આ લોકોને મજા આવી ગઈ છે, બહુ મજા આવી ગઈ છે. અને નાની માછલીઓ તો એ લોકોએ તૈયાર રાખી છે. અને નાની માછલીને પકડવા માટેની ઝાડ પણ અધિકારીઓ એવા તૈયાર રાખ્યા છે કે એ ઝાડ નાખ્યા કરે. હમણાં જ અનુપમ ગેહલોતજીએ કીધું
કે હાઈવે એક્સિડન્ટમાં કોઈનું મરણ થશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાશે. ભાઈ કોન્ટ્રાક્ટર શું કામ? એન્જિનિયર કેમ નહીં? એ વિસ્તારનો રાજકીય વ્યક્તિ કેમ નહીં? જેણે 20% મલાઈ ખાઈ ગયો છે એ માણસ ઉપર ગુનો કેમ નહીં? પણ મેં જે કીધું કે હિટલરના પ્રિન્સિપલ ઉપર ચાલવાથી પ્રજા અત્યારે જીવે છે, એમાં જ આનંદ માને છે. આ બધી બાબતથી પર થઈ ચૂકી છે, જી પર થઈ ચૂકી છે. રોનકભાઈ, મારો સીધો પ્રશ્ન છે કે ખાડોત્સવ ત્યારે જ પૂરો થયો ગણાય કે આ તમામ જવાબદાર વ્યક્તિઓ જેલના સળિયા પાછળ જાય. જી બ્રિટિશર્સે પુલ બનાવ્યા, 100 વર્ષે પુલ અડીખમ છે. એલિસ બ્રિજ જોઈ લો, હજી અડીખમ ઊભો છે. અને 1 વર્ષ પછી પુલનું બજેટ આવ્યું, ઓવર બજેટિંગ થયું, 500 કરોડ મંજૂર થયા, 650 કરોડનો ખર્ચો થયો. નેક્સ્ટ યર પાછું બજેટ આવી જાય રિપેરિંગનું, અને પછી 500 કરોડનો પુલ 900 કરોડમાં તોડી અને 1500 કરોડનો નવો પુલ બનાવવાનો, અને પછી કહેવાનું કે વિકાસ જોવો, પુલ જોવો. એટલે આ અત્યારનો જે આપે જે પ્રશ્ન બતાવ્યો એ અતિ ગંભીર છે. માત્ર ખાડા પૂરવાથી પ્રશ્ન પૂરો ન થાય, મીડિયા અને પ્રજા રાજી ના થાય. જવાબદાર વ્યક્તિઓને પકડીને જો પગલાં લેવાય, જેમાં કમળ છાપ રાજકીય વ્યક્તિઓ આવી ગયા, તો જ આ પ્રશ્નનો ઉકેલ થશે. બાકી થશે નહીં. આ ફેરા થીગડા મારશે, 1-1.5 ઇંચ વરસાદમાં પાછા ગાબડા પડશે. થીગડા મારવામાંથી એ 20% લેશે, ફરીથી થીગડા મારવામાંથી એ 20% લેશે, અને એ એમનું એમ ચાલ્યા કરશે. જી જી ઉર્વેશભાઈ, જો ખાડા કેમ પડ્યા, શું ના પડ્યું, તમારો પક્ષ મૂકો તો મૂકી શકો છો, પણ હું સરકાર સુધી એક વાત પહોંચાડવા માંગુ છું. જ્યાં રોડ સારો નથી, જે પણ કારણથી હોય, જે પણ ભ્રષ્ટાચાર કે જે પણ વરસાદ પડ્યો, રોડ સારો નથી આપતા, તો એ વિસ્તારના ટોલ બૂથ ઉપર ટોલ કેમ લેવામાં આવે છે? બહુ ગંભીર મુદ્દો છે. અને આપે જે પ્રમાણે સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિનું નિરૂપણ કર્યું છે, એ તંત્ર માટે કે રાજકીય વ્યવસ્થા માટે ખૂબ જ અગત્યની વાત છે. ટોલ પોલિસી જે છે એ પણ આને સુસંગત હોવી જોઈએ, એ જનમાનસ કહે છે, અને આપ જે કહો છો એ જનમાનસનો રણકો છે. પરંતુ જ્યારે આપણે રોનકભાઈ સમગ્ર પરિસ્થિતિની વાત કરીએ તો કેટલીક અતિશયોક્તિ આમાં આવે છે, કે જેવી રીતે અમારા કોંગ્રેસના ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાએ કહ્યું કે 1 ઇંચ એવો રસ્તો નથી, તો એક થોડીક અતિશયોક્તિ છે. ઘણા બધા રસ્તાઓ છે આજે પણ, આપણે પણ અમદાવાદમાં જોઈએ કે બીજા પણ ગુજરાતના સ્થળોમાં જોઈએ કે ગ્રામીણ રસ્તાઓ જે 6100 કિલોમીટરના નવા રસ્તાઓ બન્યા છે, કે ખરેખર સાફ સુથરા અને વ્યવસ્થિત ચાલતા રસ્તા આજની તારીખમાં પણ આટલી ગરમી અને આટલા વરસાદ પછી પણ ઝીલી શકેલા છે. કેટલાક રસ્તાઓ જે છે ત્યાં ખૂબ જ ડેમેજ થયેલું છે અને સુધારવાની ખૂબ જ જરૂર છે, અને તાત્કાલિક ધોરણે જરૂર છે, અને સમય મર્યાદામાં એ કામ થાય એ જરૂરી છે. એટલે એ સ્વીકૃત વાત છે, એમાં કોઈ બચાવની વાત નથી. પરંતુ શું થઈ રહ્યું છે, અને સાયન્સની વાત કરી કે સાયન્સને કેવી રીતે આપણે જોડવામાં આવીએ છીએ, સેટેલાઇટ સ્પેસિંગની વાત કરી, ઇમેજિંગની. તો ખરેખર શું છે હકીકત? હકીકત એ છે કે જે સર્વેલન્સ સિસ્ટમ્સ હવે જે નવી આવી છે, એ મ્યુનિસિપલ તંત્રમાં અને અન્ય તંત્રમાં પણ એ આવી રહી છે, એનો અમલ થઈ રહ્યો છે. કે અમદાવાદમાં એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે કે જે 24 કલાક 365 દિવસ ચાલે છે, અને એમાં સર્વેલન્સ સિસ્ટમ્સ છે કે જ્યાં પણ જાહેર વ્યવસ્થાઓની અનિયમિતતાઓ હોય, કચરાના ઢગલા હોય કે કંઈ પણ હોય, તો એમને ત્યાં બઝર વાગે છે. હવે આ સિસ્ટમ અપગ્રેડ કરીને ખાડાને પણ ડિટેક્ટ કરી શકે, કે જેવી રીતે જીપીએસથી વાહનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય કે આપણે જવાનું હોય, તો એ આપણે ઇઝીલી આપણે જેવી રીતે જઈ શકીએ છીએ, એવી રીતે ખાડા પણ એ શોધી શકે છે. વિજ્ઞાન એ કોઈ રોકેટ સાયન્સ નથી, એ હકીકત છે. પરંતુ એ સિસ્ટમનો અમલ થાય, જે પ્રમાણે શરૂઆત થઈ છે, આગળ વધે, અને આ જે ખાડાની સમસ્યા આ વર્ષે જે અતિશય સર્જાઈ છે, કારણ કે એક મહત્તમ આપણે ગરમીનું પ્રમાણ જોયું, મહત્તમ વરસાદનું પ્રમાણ, આખી સિઝનનો વરસાદ 3 દિવસમાં પડી ગયો,
એટલે એની થોડીક સ્વાભાવિક અસર છે, પરંતુ એ બચાવની વાત નથી. કુદરત છે, કુદરતનું કામ કરવાની છે, આપણે આપણું કામ કરવાનું છે. અને એ વ્યવસ્થાઓ જે છે એને કેવી રીતે સુદૃઢ રાખવી, લોકોને એ સુવિધા માટે છે, પરંતુ એ જ રસ્તા જે સુવિધા માટે છે એ પડકારરૂપ બની જાય, એ બહુ મહત્ત્વનો પ્રશ્ન બની જાય છે. એટલે આ વખતે એક તો સર્વેલન્સ સિસ્ટમને આપણે વધારે અપગ્રેડ કરીને ખાડાઓ ડિટેક્ટ કરે, એટલે ફોનની રાહ ના જોવી પડે, એ પરિસ્થિતિનું નિર્માણ થાય એ દિશામાં આપણે કાર્ય કરી રહ્યા છીએ. બીજું કે ખાડા જ્યારે પડે છે ત્યારે એના રિપેરની વ્યવસ્થાઓ જે છે એ બાબતે કેટલીક અસંકલિત વ્યવસ્થાઓ હતી. એટલે કે સ્થાનિક ગવર્મેન્ટ, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ અમુક કરે, જિલ્લા પંચાયત છે કે ગ્રામ પંચાયત છે કે તાલુકા કે નગરપાલિકા છે કે મહાનગરપાલિકા, દરેકની જવાબદારી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયેલી હતી. હવે આ જે પરિસ્થિતિ છે એમાં એ પહોંચી વળે એવું નથી. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે રહીને નિર્ણય કર્યો છે કે સંકલિત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવશે. જેવી રીતે આપે કહ્યું કે એ ખાડોત્સવ એમ કે એનો પૂરું થવાનું શરૂઆત થઈ ગઈ છે અને એ પછી તરત પાછો વરસાદ તાજા રસ્તામાં પડ્યો છે, એ આપણા માટે એક કમનસીબી છે. પરંતુ આપણે ઈચ્છીએ કે હવે જે ઉઘાડ નીકળશે એ દરમિયાન રિપેર કામકાજ થઈ જાય અને એવું થાય કે જે ટકાઉ થાય, લોકોને સગવડની વાત છે એ અગવડ ના બની જાય, કે કોઈને કોઈ એમાંથી ગંભીર ઈજા ના થાય, કે કોઈને જીવલેણ ના થાય. એ આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે. અને આ તંત્ર, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા કાર્યકર્તાઓ, કરોડો લાખો કાર્યકર્તાઓ એ આ બાબતથી ખૂબ જ સજાગ છે. અને તંત્ર સાથે એ લોકોનો પણ સતત સંવાદ ચાલે છે. અને આપણે આશા રાખીએ કે સૌના સહકારથી આપણે આ પ્રશ્ન આપણે ઉકેલીએ. મારો હંમેશા પ્રયાસ રહ્યો છે જ્યાં જ્યાં ક્ષતિ છે ત્યાં સરકારનું ધ્યાન દોરવાનો. એ હકીકત છે કે ગયા રવિવારે, શનિવારે રાતથી રવિવાર દિવસ દરમિયાન જબરજસ્ત કામ થયું, રસ્તાને ફરીથી સમારકામ કરવાનું, રીકાર્પેટિંગ કરવાનું. પણ ત્યારબાદ વરસાદ પડ્યો એ પણ હકીકત છે. પણ હવે વરસાદ રોકાયો છે એ પણ હકીકત છે. ત્યારે ખાડા પૂરવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવી જરૂરી છે. પણ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટ હાઈવે ઓથોરિટી, જ્યાં સ્ટેટ હાઈવેમાં કોમર્શિયલ વાહનોનો ટેક્સ લેવાય છે ત્યાં ટોલ ટેક્સ, અને નેશનલ હાઈવે ઓથોરિટી તમામ ઠેકાણે સાહેબ રોડ સારો નહીં આપતા, જ્યાં સુધી રોડ સારો ના આપી શકો ત્યાં સુધી ટોલ લેવાનું તો બંધ કરો. એના માટે તો વરસાદ બંધ થવાની રાહ ના જોવાય ને. ખબર છે કે આ 10 કિલોમીટરનો રસ્તો તૂટેલો છે, આપણાથી રૂપિયા ના લેવાય, શું કરવા ખિસ્સું ખાલી કરો સાહેબ? એટલા તો અમારી જોડે રહેવા દો કે ભાઈ દવાખાને જઈ શક્યા તોડાઈને. બસ આ જ કહું છું, સરકારે આ ધ્યાનમાં રાખવું જરૂરી છે. જ્યારે સર્વિસ નથી આપવી શક્ય અને સંજોગના કારણે કદાચ માની લઈએ તો પછી રૂપિયા પણ તો ના ઉઘરાવાય ને. ના ઉઘરાવે ટોલ બૂથ ઉપર પૈસા, નોટિફિકેશન હશે, નિયમો પણ હશે ને. એ સરકારે ધ્યાન રાખવું જોઈએ ને એનો અમલ કરાવવો જોઈએ. અને નોટિફિકેશન ના હોય તો સત્વરે જાહેર કરવું જોઈએ. તૂટેલા રોડ ઉપર ટેક્સ ભરવા માટે અમે જન્મ્યા નથી, હાડકાં તોડવાના અને ખિસ્સુએ ખાલી કરવાનો. આ ન હોઈ શકે.